રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે। રાણીમાં રૂડીમાના ચરિત્રમાં જોયું કે વીરા ભગત રાણીમાના પિતાજી અથવા તો એના કાકા અદા જે કયો ઈ, રાણીમાના પિતાજી વીરા ભગત ગરણી ગામે ગયા। ગરણી ગામે જઈને વિસળદાસ ભગતને કીધું કે તમે મને ચેલો બનાવી લ્યો। વિસળદાસ ભગતને કીધું તો વિસળદાસ ભગત કહે છે કે સૌરાષ્ટ્રમાં કેટલાય મહાપુરુષ પડ્યા છે ને તમે મારી પાસે શું કામ આવ્યા। એમાં એને દાણીધારનું નામ લીધું કે દાણીધારમાં પણ મહાત્મા બિરાજે છે, તો તમે અહીંયા શા માટે દીક્ષા લેવા આવ્યા। તો આ દાણીધાર હારે મારે થોડોક પરિચય છે। દાણીધારની જગ્યાના મેં દર્શન કર્યા છે, તો મારી ઈચ્છા છે કે થોડીક દાણીધારની માહિતી ભક્તોને આપવામાં આવે એટલે ખબર પડે કે આ દાણીધારની જગ્યા શું છે। એમાં તો એને ઘણા બધા નામ લીધા સંતોના, પણ બીજા બધા સંતો હારે તો આપણો એટલો પરિચય નથી। એ જગ્યા ઉપર આપણે આછી પાતળી વાર ગયા હોય, પણ દાણીધાર વિશે થોડોક વિશેષ પરિચય છે એટલે આપણે દાણીધાર વિશે વાત લઈએ। આ દાણીધાર છે ને કાલાવડથી 20 કિલોમીટર દૂર મુડીલા ગામની જગ્યા છે। કાલાવડથી 20 કિલોમીટર મુડીલા નામનું ગામ છે, ક્ષત્રિયોનું ને એની બાજુમાં જ દાણીધારની જગ્યા આવેલી છે, પણ મેદાનમાં જંગલ વચ્ચે જગ્યા આવેલી છે। દાણીધારની જગ્યાની આજુબાજુ 2 કિલોમીટર સુધી હું નથી માનતો કે કોઈ ગામ હોય। લગભગ 2 કિલોમીટર સુધી કોઈ ગામ છે નહીં, વચ્ચે આ જગ્યા આવેલી છે દાણીધારની। તો આપણે થાય કે ભાઈ આને દાણીધાર શા માટે કહે છે, તો કે આ દાણીધાર એવી જગ્યા છે કે જ્યાં જુનાગઢની, રાજકોટની, જામનગરની અને 2-3 સરહદ ભેગી થતી હતી દાણીધારમાં। અને ઈ બધાય જેની સરહદ અહીંયા ભેગી થતી હતી ને, ઈ બધાયના દાણ ઉઘરાવાનું થાણું આ દાણીધારની જગ્યા હતી। એટલે ત્યારે ત્યાં મંદિર કે એવું કઈ નહોતું, જંગલ જ હતું, પણ અહીંયા દાણ ઉઘરાવતા, કારણ કે સેન્ટરની જગ્યા હતી, અહીંયા 4 જિલ્લાની બોર્ડર ભેગી થતી હતી। ત્યારે રજવાડું હતું, અત્યારે 4 જિલ્લા છે જે કહીએ ઈ આપણે। એટલે ત્યાંથી દાણ ઉઘરાવવામાં આવતા, એટલે એ જગ્યાનું નામ પડ્યું દાણીધાર। કારણ કે તમે એક રાજાની રાજ્યમાંથી બીજા રાજાના રાજ્યની હદમાં જાવ ને, તો તમારે છે ને દાણ આપવા પડતા। દાણ આપો તો જ બીજા રાજાની રાજ્યની હદમાં તમને જવા માટે મળે। એટલે અહીંયા દાણીધાર એવી વિશેષ જગ્યા હતી કે ચારેય રાજ્યમાંથી, મતલબ જુનાગઢ જવું હોય, રાજકોટ, જામનગર, કોઈ પણની હદમાં જવું હોય ને તો દાણીધાર આવવું પડે। દાણીધાર થી દાણ દઈને જ તમે બીજા રાજાની રાજ્યમાં પગ મૂકી શકતા, એવી જગ્યા હતી દાણીધાર। એટલે એનું નામ અહીંયા દાણ ઉઘરાવવામાં આવતા, એટલે જગ્યાનું નામ પડ્યું દાણીધાર। હવે આ દાણીધારની બાજુમાં જે મુડીલા ગામ છે, એ મુડીલા ગામની અંદર ચૌહાણ ક્ષત્રિય હતા એક, જેને દાણીધારની જગ્યાની સ્થાપના કરી, જે મહાપુરુષે દાણીધારની જગ્યાની સ્થાપના કરી, એ મુડીલા ગામના ચૌહાણ ક્ષત્રિય હતા। હા, ક્ષત્રિયની જગ્યા છે, ગૌરવની વાત છે। અહીંયા આજુબાજુ લગભગ 2-5 ગામ ક્ષત્રિયોના જ છે, અને ક્ષત્રિય વચ્ચે આવી જગ્યાનો વિકાસ થવો ગૌરવની વાત છે, એ ગૌરવની વાત છે। નહીતર ક્ષત્રિયોના સમાજમાં આવી જગ્યાનો વિકાસ થાય ન થાય ન કહી શકાય એમ, પણ દાણીધારની જગ્યા સારી છે। તો ચૌહાણ ક્ષત્રિય હતા મુડીલા ગામના, અને એની નોકરી નવાબની કચેરીમાં હતી। મોટી બધી નવાબની કચેરીમાં એને સારી એવી નોકરી હતી, અને એ નોકરી પણ કરતા। હવે સિપાહીની નોકરી હતી એવું હું માનું છું। તો એ સિપાહીની નોકરી કરતા હતા ને, તો એક વખત 2 સરહદ વચ્ચે યુદ્ધ થયું, જુનાગઢ અને જામનગર વચ્ચે થયું કે એ ભગવાન જાણે, પણ 2 સરહદ વચ્ચે થોડુંક લડાઈ ઝઘડા જેવું થઈ ગયું। અને ઈ લડાઈ ઝઘડામાં
એ લડાઈ ઝઘડામાં આ મુડીલા ગામના જે ચૌહાણ હતા ને ક્ષત્રિય, એ બધા જીતી ગયા છે ઝઘડાની અંદર. એટલે બધાએ મોટો બધો મહેફિલ કર્યો, ઉત્સવ કર્યો મોટો બધો. મનુષ્યનો સ્વભાવ છે કે જીત મળે ને એટલે એ ઉત્સવ કરે છે. આ મનુષ્યનો એક સ્વભાવ છે. એટલે મોટો ઉત્સવ કર્યો ને તો એ ઉત્સવમાં ભાઈ મુસલમાન સૈનિકો હતા. પેલા જે રજવાડું હતું ને એ રજવાડામાં મુસલમાન સૈનિકો પણ રહેતા, સમજાણું? તો એમાં 2-5 મુસલમાન સૈનિકો હતા, 4 જણા. એને આ જલસાની અંદર ગાયને કાપી નાખી. હવે ગાયને કાપે એ કોઈ હિન્દુ થી થોડું જોઈ શકાય એમ. સાચો હિન્દુ ઈ જ છે કે જે ગાયને કપાતી જોઈ શકે નહીં, કારણ કે ગાય આપણા માટે પૂજનીય છે, ગાય આપણા માટે વંદનીય છે. બિલકુલ. એટલે ગાયને કપાતી તો હિન્દુએ જોવી જ ન જોઈએ, કારણ કે ગાવો વિશ્વસ્ય માતરઃ, ગાય આખા વિશ્વની માતા છે. ગાય છે તો જીવન છે. અને તમે જ્યાં જ્યાં વાંચશો ને ભગવાનના અવતારનું કારણ, કે ભગવાને અવતાર શું કામ લીધો, તો એમાં ઈ જ આવશે, ગોદબીજ ધેનુ હિત. પેલા ગો ગાય જ હશે, કે ગાય માટે જ ભગવાને અવતાર લીધો. બ્રાહ્મણો માટે અવતાર લીધો, દેવતાઓ માટે અવતાર લીધો. પણ એ દેવતા બ્રાહ્મણ એનું નામ પાછળ આવશે, પેલા ગાયનું નામ આવશે. કારણ કે ભગવાનને ગાય અતિશય પ્રિય છે. એટલે ગાય માટે ભગવાન અવતાર લે છે. એટલે ગૌરક્ષા થવી જોઈએ. જો હું તો કઈ કરી શકતો નથી, પણ સત્ય આ છે કે ગૌરક્ષા થવી જોઈએ. હવે આજે ચૌહાણ ક્ષત્રિય હતા, એ ચૌહાણ ક્ષત્રિયને આ ન ગમ્યું કે આ જલસામાં 4 મુસલમાનોએ ગાય કાપી નાખી. ઈ એને ગમ્યું નહીં. એટલે એને કીધું કે ભાઈ તમે જલસો કરો એનો વાંધો નહીં, આપણે યુદ્ધ જીતી ગયા છીએ એનો વાંધો નહીં, પણ આ જલસામાં તમે છે ને ગાયું નો કાપો. તો ઓલા મુસલમાનના 4 જણા હતા, એ થોડાક હોશિયારી કરવા માંડ્યા કે અમને તો જલસામાં ગાયું ખાસી ને ગાયનું માંસ ખાસી ને તમારું શું જાય છે ને આન તેને. થોડીક વળતર થઈ ગઈ. ભાઈ આ ચૌહાણ ક્ષત્રિય હતા, કઈ જેવા તેવા તો હતા નહીં, લોહી તો ગરમ થવાનું છે ને. ગમે એમ તોય ક્ષત્રિયની જાતિ છે, લોહી તો ગરમ થાય ને. એ નાથજી દાદા, આ ચૌહાણ ક્ષત્રિય હતા ને એ જ નાથજી દાદા બને છે. એ નાથજી દાદાએ તલવાર કાઢીને ઓલા 4 ના ડોકા કાપી નાખ્યા. 4 મુસલમાનને મારી નાખ્યા. આ જરૂરી છે. જે લોકો ગૌ હત્યા કરે, અધર્મ કરે ને, એનો વધ જ કરી નાખવો જોઈએ. ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ આજ્ઞા આપી છે. જે લોકો ધર્મની નુકસાની કરતા હોય, ગાયોની નુકસાની કરતા હોય, આવા વ્યક્તિનો વધ કરવો એ શાસ્ત્રમાં પાપ નથી કીધું, એ આતતાઈ છે. આતતાઈનો વધ થઈ જવો જોઈએ. પણ ધ્યાન રાખવું, આતતાઈનો જ વધ થવો જોઈએ, નિર્દોષ મરવા જોઈએ નહીં. અને પર્સનલ પોતાના રાગદ્વેષના કારણે પણ કોઈને મારવા જોઈએ નહીં. આવી વસ્તુ છે. આમને જે ચૌહાણ ક્ષત્રિય હતા નાથજી દાદા, એ નાથજી દાદાએ એટલે 4 માર્યા, કારણ કે ગૌ હત્યા પાછળ કરવા જાતા હતા. નકર એક ગાય મારી લીધી અને સમજાવી લીધું તો વાત ત્યાંથી પતી જાત. પણ ઓલા 4 કઈ હરખા હાઈલા નહીં હોય, આડા હાઈલા હશે અને એને 4 ની હત્યા કરી નાખી. આવું શિવાજી મહારાજે પણ કરેલું હતું. શિવાજી મહારાજ છે ને ઈ કોઈ દી રાજસભામાં જાતા નહીં. ત્યારે શિવાજી મહારાજની ઉંમર હતી 13 વર્ષ. તો એના પિતા એને કે બેટા તું રાજસભામાં હાલ ને. તો કે હું પિતાજી રાજસભામાં ન આવું, અહીંયા મુસલમાનના રાજા અન્યાય કરે ને ગાયું પ્રત્યે તો મારાથી ન જોવાય કે. તો કે બેટા હાલ ને રાજસભામાં હાલ ને. એકવાર પરાણે લઈ ગયા રાજસભામાં એના પિતાજી શિવાજી મહારાજને. તો રસ્તા વચ્ચે એક મુસલમાન ગાયને લાકડીયું મારતો મારતો લઈ જતો હતો, ગાયને કતલખાને લઈ જતો હતો કાપવા માટે. અને લાકડીયું મારતા મારતા લઈ જતા હતા ને શિવાજી થી આ જોવાનું નહીં. મેં પેલા જ કીધું કે શિવાજી મહારાજ થી આ વસ્તુ જોવાતી નથી. એટલે શિવાજી મહારાજ ઓલા મુસલમાન ને કીધું ભાઈ તું ગાયને કતલખાને ન જવા દે, મૂકી દે, છોડી મૂકી કે. ઓલો કે હું ના છોડું. હજી 13 વર્ષના થતા શિવાજી મહારાજ ને આવેશ આવી ગયો, તલવાર કાઢીને ઓલા ભર બજારમાં કસાઈનું ડોકું કાપી નાખ્યું. ભર બજારમાં. મેં આ કથા હનુમાન પ્રસાદ પોદારના 7 કથા અંકમાંથી વાંચી છે, એવું નથી ખોટી છે.
પોદ્દારજી જે કથા લખતા હોય એ ક્યારેય ખોટી ન હોય. બિલકુલ. સત કથા અંકમાં પોદ્દારજીએ લખ્યું શિવાજીએ 13 વર્ષની ઉંમરમાં ઓલા મુસલમાનનું ડોકું કાપી નાખ્યું. હા આવા ગૌપ્રેમી હતા. અત્યારે તો સરકાર માથે રહીને ગાયોની હત્યા થાય છે તો એ કઈ બોલતી નથી. હા સરકાર કઈ બોલતી નથી. ઈ જમાનો આવી ગયો છે. બાકી ગૌહત્યા રોકાવી જોઈએ, નહીં તો સરકાર તો શું પણ દેશ બદલી જશે આખો. બદલતા વાર નહીં લાગે. જો ગૌની હત્યા થતી હશે, સાધુ બ્રાહ્મણ દુખી થતા હશે, આ તે, તો આ સંસારનો મતલબ સંસારને નરક બનતા વાર નહીં લાગે. હા આવી વસ્તુ છે. તો શિવાજી આ રીતે ઓલાનું ડોકું કાપી રાખ્યું હતું એમ. ત્યારે એના પિતાજીને એમ થઈ ગયું કે આને બારે કાઢવા જેવો નથી, આ તો ફાટેલ મગજનો છે. શિવાજી પહેલેથી જ ફાટેલ મગજના હતા. એને ના જ પાડી હતી કે હું મુસલમાનની સભામાં નહીં આવું. ત્યારે મુસલમાનનું રાજ હતું શિવાજીના પિતાજી વખતે. હા એટલે એની નીચે રહેવું પડતું. પછી શિવાજીએ બધું આ મરાઠા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. હા એમાં શિવાજીનું યોગદાન છે. મહારાષ્ટ્રમાં કોઈ મુસલમાનને એને ઘૂસવા દીધા નથી. મહારાષ્ટ્રમાં લગભગ મરાઠા શાસનમાં જ અંગ્રેજ આવી ગયા હતા. હા મેં નકશો જોયો તો મુસલમાન શાસન ક્યાં સુધી આવ્યું હતું કહું? મધ્યપ્રદેશ સુધી આવ્યું હતું, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને થોડુંક ઉત્તર ગુજરાત આવ્યું હતું. ત્યાં સુધી મુસલમાનનું શાસન હતું. લગભગ હજી સૌરાષ્ટ્રમાં પણ પૂરું શાસન આવ્યું નહોતું. સૌરાષ્ટ્રમાં મરાઠા શાસન હતું. એવો મેં એકવાર નકશો જોયો હતો, એમાં દેખાડેલું હતું. હા 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 સૌરાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રમાં મુસલમાન શાસન આવે એ પહેલા જ ખતમ થઈ ગયા. આવું હતું. તો શિવાજી મહારાજ આ બધા છે ને આ જનુની વીર પુરુષ હતા. ધર્મ માટે પ્રાણ દેવા તૈયાર થઈ જતા. અત્યારે તો માણસોને ધર્મ માટે કોઈ 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 ફિલિંગ જ નથી. હા ફિલિંગ તો દૂરની વાત છે. હિન્દુ લોકો જ હિન્દુના સંતોની અને હિન્દુના ધર્મની નિંદા કરે છે કે આ રીતે હિન્દુ ધર્મ ખોટો છે ને શાસ્ત્રમાં આવું લખ્યું છે ને ઓમાં આવું લખ્યું છે ને કઈક એવું રીલ્સ જોતો હોય ને તો એમાં હિન્દુ લોકો જ હિન્દુ ધર્મનો નિંદા કરતા હોય છે. તો આ બધી ધર્મને નુકસાન કરવાની વાતો છે. બિલકુલ એવી વસ્તુ છે. તો ચારેય જણાને આ નાથજી દાદા ચૌહાણ ક્ષત્રિય 4 મુસલમાનને કાપી નાખ્યા. એ ગૌહત્યા કરતા હતા એટલે. તો હવે શું થયું? 4 મુસલમાન સૈનિકોને મારી નાખ્યા. એટલે જામનગરના જે નવાબ હતા કે રાજા હતા એની હારે આને દુશ્મની થઈ ગઈ આ ચૌહાણજીને. હા કારણ કે રાજાને તો ન ગમે ને પોતાના 4 સિપાહીને કોઈ મારી નાખે તો એમ. હા એટલે રાજાએ આદેશ આપ્યો કે એને 4 સિપાહીઓને માર્યા છે તો એને હવે છે ને નોકરીમાંથી પણ કાઢો અને પકડીને જેલમાં પૂરો. કારણ કે આ રીતે થોડું કઈ સૈનિકને મારી નાખે એ થોડું હાલે. હા તો ચૌહાણ ક્ષત્રિય જે હતા મુડીલાના એને પછી બહાર વટવું ચાલુ કરી દીધું રાજા સામે. મતલબ એ દાણીધારની આસપાસ જંગલોમાં હંતાઈ જતા અને રાજા હારે બહાર વટિયું કરીને ધરાહાર એનું ધન ને એ લૂંટીને પોતે જીવન જીવતા. હા બહારવટીયું ચાલુ કરી દીધું. કારણ કે રાજા વિરોધી થઈ ગયો એટલે હવે ધરાર રાજા હારે લડાઈ કરી બહારવટીયું કરીને જ આગળ વધવાનું હતું. એટલે એને રાજા હારે બહારવટીયું ચાલુ કરી દીધું. આના જેમ મહારાણા પ્રતાપની જેમ એ અંગ્રેજોથી જંગલમાં હંતાઈને રહેતા અને અંગ્રેજો હારે લડાઈ કરતા. આવી વસ્તુ છે. તો નાથજી દાદા ગમે એમ તો ચૌહાણ ક્ષત્રિય હતા ભાઈ. ક્ષત્રિય એકવાર મેદાનમાં નીકળે ને એટલે પછી પાછો ન હટે. હા કારણ કે એને રાજાને કહી દીધું કે ગૌહત્યા કરતા હતા એટલે મેં ચારેયને માર્યા છે. એમાં મારો શું વાંક છે કે તમે મને પકડવાની વાતો કરો છો એમ. તો વાત સાચી હતી. રાજાને એ સમજવું જોઈએ. પણ રાજા સમજતા નહોતા એટલે એને બહાર વટિયું ચાલુ કરી દીધું કે રાજા નો સમજે તો રાજાના તાબે થવું જ નથી કે પ્રાણ ભલે વયા જાય કે બહાર વટિયું ભલે ખેલવું પડે રાજાની વિરુદ્ધમાં પણ રાજાના તાબે તો થવું જ નથી. આને જ મનુષ્ય કહેવાય. ધર્મ માટે જયારે લડવા નીકળે ને ત્યારે કોઈના તાબે ન થવું જોઈએ. ભારતની અંદર 2 ટન ગૌહત્યાની લડાઈ થઈ હતી. દિલ્હી સુધી બધા ગયા હતા અને સંતો ઉપર ગોળીબાર થયો અને સંતોએ એ લડાઈને ખતમ કરી નાખી. એમ ન હોવું જોઈએ. પછી ગોળીબાર થાય કે પ્રાણ જાય કે જે જાય ધર્મયુદ્ધ એકવાર ચાલુ થયું પછી કોઈ દી બંધ કરવું જોઈએ નહીં. આવી વસ્તુ છે. તો આજે ચૌહાણ ક્ષત્રિય હતા નાથજી દાદા એને આ રીતે બહારવટીયું ખેલવાનું ચાલુ કરી દીધું છે કે હવે ગમે એ થાય પણ સરકારના તાબે તો થવું જ નથી. હવે ભક્તિમાં કેવી રીતે લાગશે, દાણીધારની જગ્યા કેવી રીતે વિકાસ કરશે એ બધું આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે.